કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના એકમો ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસ હાથ ધરવામાં આવી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિદ્યાનગર ખાતે આવેલી મોકા રેસ્ટોરન્ટમાં આકસ્મિક જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી, જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. સાથે જ મોકા રેસ્ટોરન્ટ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય, તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ 376A અંતર્ગત સીલ કરવામાં આવી. સાથે જ એવી રોડ પર આવેલી ચાઇનીઝ વાલા અને માય વડાપાઉં ખાતે પણ આકસ્મિક જરૂરી તપાસ કરવામાં આવી હતી, જેમાં આ બંને રેસ્ટોરન્ટમાં આરોગ્યને નુકસાન કરતી ક્ષતિઓ જોવા મળી હતી, જેથી તેઓને દંડાત્મક પગલાં ભરવામાં આવ્યા હતા. કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજીન અને સ્વચ્છતા રાખે તે ખૂબ જ જરૂરી છે, તે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો. આ ઉપરાંત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે તેમ જણાવ્યું છે.